એક વર્ષથી ડાયવર્ઝનથી ચાલતા જોખમી નાળાનું ડાયવર્ઝન ધોવાયું। ડુંગરવાડથી જાંબુઘોડાને જોડતો મુખ્ય રોડ ઉપર ઊંચાપાડા પાસે આવેલ જોખમી નાળાનું ડાયવર્ઝન ધોવાતા હાલ વાહનોની અવરજવર બંધ કરવામાં આવી। ડાયવર્ઝન બંધ થતા અનેક ગામોના સંપર્ક છૂટા પડ્યા। બોડેલી તાલુકાના જયસિંહપુરા ઊંચાપાણ પાસે આવેલ નાળું જોખમી અને જર્જરિત હોવાથી અંદાજિત એક વર્ષ કરતાં વધુ સમયથી ડાયવર્ઝન આપવામાં આવેલ હતું। આ નાળાને લઈ વારંવાર ગ્રામજનો દ્વારા રજૂઆત કરવા છતાં પણ તંત્રના પેટનું પાણી હલતું ન હતું। ડાયવર્ઝન આપી લોકોને સાંજ પાડી દીધા અને નાળું રિપેરિંગ કાં તો નવું બનાવવામાં આવેલ ન હતું, જેથી કરી આજરોજ વધુ પડતો વરસાદના કારણે તંત્ર દ્વારા બનાવવામાં આવેલ હલકી કક્ષાનું ડાયવર્ઝન ધોવાઈ જતા અને ગામોનો સંપર્ક છૂટું પડ્યું છે, જેથી કરી લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે। છતાં અમુક અટવાયેલ વાહન ચાલકો જીવના જોખમી નાળા પરથી પસાર થતા હતા, તો શું કોઈ અકસ્માત થશે તેની જવાબદારી આ સરકારી બાબુઓ લેશે ખરા? આટલો સમય થયો છતાં પણ કેમ આ નાળું બનાવવામાં નથી આવ્યું તેવા અનેક સવાલો જનતામાં ચાલી રહ્યા છે। ટીવીટી ન્યૂઝ નેટવર્ક સાથે રિપોર્ટર ઝહીર સૈયદ, બોડેલી, છોટાઉદેપુર। આજરોજ જે જાંબુઘોડા ડુંગરવાડ વચ્ચેનો રોડ છે, જેમાં નેશનલ હાઈવે 56નો 2 દિવસ પહેલાં ડાયવર્ઝન તૂટી જતા વાહન વ્યવહાર ખોરવાયો છે। આજે વધુ વરસાદના લીધે જે જાંબુઘોડા અને ડુંગરવાડ વચ્ચેનો એક માર્ગ, એક વિકલ્પ હતો, જે એ બાજુથી એમપીથી આવતા માણસો, જે છોટાઉદેપુરથી આવતા માણસો માટે એકમાત્ર આ એક રોડ હતો, તે આ એક છલ્યું નારું અહીંયા બનાવ્યું હતું ડાયવર્ઝન સ્વરૂપે, એ બી આજે પાણીમાં ધોવાઈ ગયું છે। આજે ઊંચાપાન ગામની અંદર જે આજુબાજુના જે વસવાટ કરતા લોકો અને અહીંના જે રહેવાસીઓનો જે એક માર્ગ, એક છોટાઉદેપુરની એક વિકલ્પ હતો, જે શોર્ટકટ રસ્તો કહેવાય છે, આમ પાવાગઢ બરોડાને જોડે એવો, અને આ બાજુ એક છોટાઉદેપુર એમપીના પરિવહન થતા વાહનોને આજે એક હાલાકીનો સામનો કરવો પડે એવો પ્રશ્ન ઊભો થયો છે। અને બીજું કે 2 દિવસ પહેલાં જ આપણે સિહોદ ચોકડીવાળું એક ડાયવર્ઝન ધોવાઈ જતા 2 વિકલ્પ હતા, એક રંગલી ચોકડી બાયપાસ બોડેલી અને એક જાંબુઘોડાથી સીધો તેજગઢ જવા માટેનો રસ્તો। આ રસ્તો ધોવાતા લોકોને હાલાકીનો સામનો કરવો પડે એવું અહીંયા સ્થળ પર અમે સ્થાનિકો આવતા નજરે પડી રહ્યું છે। નામ જિજ્ઞેશ રાઠવા, બોડેલી વિપક્ષ નેતા।